નમસ્કાર ખેડૂત મિત્રો, હરેકૃષ્ણ ફાર્મ ટેક વતી હું આપ સૌને આવકારું છું. તો આજે આપણે ભરૂચ જિલ્લાના પાતલ ગામમાં માધુભાઈના ખેતર ઉપર આવી ગયા છે, જેમણે પોતાના ખેતરમાં કપાસ કરેલો છે. તો એમની જે આ ચાર છેલ્લી લાઈન છે કે જે શેઢાપડાનો વિસ્તાર કહેવાય, કે જ્યાં કપાસ જે સમયે અમે નાખ્યો ત્યારે નબળો હતો, કેમ કે ત્યાં પાણીનું થોડુંક વધારે અવર જવર રહેતી. અને તેની અંદર આપણે હરેકૃષ્ણ ફાર્મ ટેકનું જે નેચર ગ્રોથ દાણાદાર ખાતર છે તે વીઘે 40 કિલોના પ્રમાણે નાખેલું હતું. અને આજે તમે જોઈ શકો છો તે કપાસની અંદર રિઝલ્ટ, તે કપાસની હાઈટ માંડી અને ઓલ ઓવર ફૂટ ને બધું બહુ સારું જોવા મળ્યું છે. આપણે માધુભાઈ પાસેથી જાણીએ. તો માધુભાઈ, તમને કેવું લાગ્યું આ ખાતરનું રિઝલ્ટ? રેડી વિઝિટ આવેલું છે, અમને તો સારામાં સારું લાગેલું છે. આ કપાસમાં નાખ્યું, તો નથી આવેલું. આ કપાસમાં જ્યારે ખાતર નાખ્યું ત્યારે તે કપાસની કન્ડિશન કેવી હતી? કપાસ નાનો હતો ને પીળો પડી ગયેલો તો એમાં ખાતર નાખ્યા પછી અમને સારું જ રિઝલ્ટ બતાવ્યું અને સારું છે એમ. હા, પછી બીજો ખેતરમાં જે બાજુનો તમે અહીંયા જુઓ કે આ લાઈનમાં આપણે ખાતર અહીંથી નથી નાખ્યું, તે કપાસ એકદમ નાનો છે અને હજી એની એ કન્ડિશનમાં છે. ત્યારે આ કપાસ છે એ નાનો છે, ઓલો મોટો થઈ ગયો અને રિઝલ્ટ અમને સારું બતાવે.